સવારામ બાબા કહે છે ભજનમાં, જો બાપુ ભજન સમજવા માટે સદગુરુની જરૂર પડે, સાધુની જરૂર પડે. એમનામાં સમજાય એવી વસ્તુ નથી. હમણાં બળદેવભાઈ ગાયું ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ, આપે આપ મરજાત હૈ ને કરતે કૂડે કામ. રાવણને વાલીને કોઈને ગુડી નાખ્યા હતા. ખોટું છે એ વાત એ ખોટી છે, ખોટું હોય તો દુનિયા હાલવા ન દે. ગાયું છે એ વાત એ સાચી છે, રામ નથી મારતો એ વાત એ સાચી છે. આની માટે સદગુરુ જોવે. એમનામ ડીંગો ડીંગ નથી આ, નકર તો બધા અમને આમ ઘરે ન હોઈ રહેવા દે. આ સમજવાની જરૂર છે રામ. નકર આ ભજનમાં બેઠે કાંઈ વળે એવું નથી, ખર્ચા કરે કાંઈ વળે એવું નથી. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે. એમનામાં સમજાય એવું જ નથી રામ. એક વાણી એવું કહે છે કે પહેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. વહાનો તોડી નાખે કોક. પહેલા હું, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? અમે કહીએ છીએ હોય. આની માટે બાપુ સાધુની જરૂર પડે છે. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. સદગુરુ સિવાય બાપુ જેટલા મહાપુરુષો થયા ને, સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે, કોઈ બોલ્યું જ નથી. તેથી બળુકા નહીં હોય કોઈ. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કાંઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય. લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે. વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ, શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે. નકર આખી દુનિયામાં આટા મારો, જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છું, બધા મને સાંભળ્યો છે. પણ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો ને બધી આંટો મારી જોયો. દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આય દો લઈ જાઓ એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાને આપ્યું એ ખાઈ પીને આનંદ કરો. બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી પાઇપ હોય. ઈ માણા ભજન ગાતો હશે બાપુ, કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે અમે કરીએ છીએ, તમે કેમ ન કરી શકો? પણ હાલતું જ નથી થવું. સ્ટેશન ક્યાંથી આવે? હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી રામ. વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં છે થાય છે, ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમનામ ગમે એને હારે ગાડા. ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના ગાડા ફરો? વસ્તુ એવી છે. મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે. તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે. માલકોરથી ચાલુ થઈ જાય. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે, બહારથી ન આવે.
એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય, એમ નામ નથી પતેવું. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા બાપુ ફુલગરજી બાપુ ન મળ્યા હોત તો સવારામને કોણ ઓળખતું હતી મને કયો? હે જતવાડનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું. એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું. એમ નામ ફરે? આ નગરા ના ગામ છે ને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો લ્યો, ફલાણા ભગતનું નગરા એમ કરો જોઈએ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવારામ કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમરનગર માયા તમ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. ભજનમાં બેઠા હોય ને મારા રામ તો દેહની તમારી દશા મટી જાય. દેહની દશા તમારી મટી જાય. ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજનમાં બેઠા હોય તો બાપુ હવાર પડે. ઘડીએ ઘડીએ આમ રહોડા કોઈ થતા હોય ચા મૂકે તો સારું જલ્દી, ચા મૂકે સારું. હવે એના હાટું આવ્યા એને ભજન હું મેળાવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બૈરા ને આદમી ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. રામ આપણે બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોખા નોખા હાલતા. વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વ્યા એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ નથી કરી, કઈ ઘોડા હાલતા છે. આ એક થવાની જરૂર છે, એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એવો નિર્ભય નાતો બાંધો રે જી. આ નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને, ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય, નિર્ભય થઈ જવાય. આ તમારું ગામ છે ને, તમારું ઘર છે ને, તમારો ડાયરો સાંભળો ને કઈ નહીં અમે તમારા હાટું મથી છે. આમાં તમારાથી કઈ અમે ફાટીએ નથી પડતા. હું તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો અહીંયાથી 500 કિલોમીટર ગયો હોય તોય કહું સાંભળવું હોય સાંભળો ને, અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે. નિર્ભય નાતો ઈશ્વરના નામમાં નિર્ભય નાતો હોવો જોઈએ, એમાં ભય ન હોય. અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એટલી મને ખબર, લઈ હકાય તો. પછી મારા મોઢે હોય તો ભલે ને, બીજાના મોઢે હોય તો ભલે ને, કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે. વાણી છે ને એ વાણી જ હોય. એટલે કે છે એ જેવો નિર્ભય નાતો બાંધ્યો રે જી. એ મધમાં મારું મનડું રેઠ રે. બહુ કરે ભારે, બહુ કરે. બીજો રે એ પદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો.
પામી હું તો સદગુરુજી વડે એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો બધું ચાલુ છે પણ બોલ હવે થોડું ઓછું રાખો વાંધો નહીં પણ ચાલુ રાખજો થોડું ઓછું રાખો વાંધો નહીં અમારી કેસેટ કપાઈ જાય આમાં બોલવાનું હોય કઈ બીજું બોલાઈ જાય બીજું પદમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો તમારો અને મારો બાપુ આ દેહની માલિકો મહાપુરુષો કહે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે આંટો મારો હોય તો મારજો બાકી જડે કાંઈ નહીં જો ગોતવું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિએ તમને એમ કહેતી હોય કે તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેર્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બેહાડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આંટા દી એટલે કે છે અંદરની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ખૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા અને બે દી રહેવાય દો અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય બે દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસૂફ કોણ રાખે જોવું તો પડે ને ભલામણ હા અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય ઉપર ન રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે પણ કાંઈ ગોતો જ ખરા પાણી રાખે નહીં 3.5 મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે તળિયે જ લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય 3.5 મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા અને મારા મા બાપથી ના છોડવો વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચનો હતો ના 5 ફૂટનો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો મારા રામ જિંદગી કાલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો અને માણાનું ભરાતું હોય તો મને કયો કેટલી બધી ભૂખ કેટલી બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે બોલો સિંહ પાસે જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયોના ને ભેહુના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા જોવો તો ખરા ભૂખ ઉઘડી છે ને કે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેહુના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ
અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થયા તો અમથા અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ ત્યાં રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હારી અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય. રોવા વાળા તો રોઈ રોઈને વિયાઈ ગયા ને તમને મને કંઈક દેતા ગયા. પણ આપણે હવે વેજીટેબલ ના ગરાગ હોય, શોખું છે ને જીરવી શકે.